ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 7માં અંગ્રેજી વિષયની અંદર યુનિટ નંબર 5 મી ટુ વિશે અભ્યાસ કરીશું. તો આપણે મી ટુ છે જે યુનિટ 5 છે એની અંદર આપણે એક્ટિવિટી 1, 2 છે જે સરસ મજાની સ્ટોરી છે એ જોઈ ગયા હતા. પછી એની અંદરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, એના વિશે અભ્યાસ કર્યો હતો. પછી આપણે જોયું હતું તો કે એક્ટિવિટી 3 છે કે વોટ, હુ, વેન, વેર દ્વારા પ્રશ્નો છે પૂછવાના હતા. પછી આપણે એનામાંથી આપણે કેટલાક પ્રશ્નો છે કોષ્ટકમાં બનાવવાના હતા, એ પણ શીખી ગયા હતા. પછી એક્ટિવિટી 5ની અંદર એક વાક્ય આપેલું હતું અને તેની અંદરથી આપણે તે 4 પ્રશ્નો બનાવવાના હતા કે હુ, વોટ, વેન અને વેર, કે તે પણ આપણે જોઈ ગયા હતા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ એક્ટિવિટી 6 કે જેની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે રીડ ધ પેરેગ્રાફ એન્ડ સિલેક્ટ ધ કરેક્ટ ક્વેશ્ચન, કે અહીં જે પેરેગ્રાફ છે એને વાંચો અને નીચે જે ઓપ્શન આપેલા છે એની અંદરથી સાચા ઓપ્શન છે એ પસંદ કરો. તો આપણે અહીં જોઈએ કે આપણને કયા ઓપ્શન આપેલા છે. પહેલાં તો સૌપ્રથમ આપણે પેરેગ્રાફ છે સમજી લઈએ. તો કે સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ 7 વર્ક ઓન અ પ્રોજેક્ટ, કે 7મા ધોરણના વિદ્યાર્થીઓ છે એ એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. રિયા એન્ડ દિશા કલેક્ટ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઇન્સેક્ટ. ઇન્સેક્ટ એટલે શું? તો કે જંતુઓ. હવે રિયા અને દિશા છે એ જંતુઓ વિશેની જે ઇન્ફોર્મેશન એટલે માહિતી છે એ ભેગી કરી રહ્યા છે. નિષ્ઠા એન્ડ કાજલ બ્રિંગ ફોટોગ્રાફ્સ ઓફ ઇન્સેક્ટ, અને નિષ્ઠા અને કાજલ છે શું કરે છે કે જંતુઓ વિશેના ફોટોગ્રાફ્સ છે એ ભેગા કરે છે. રિયા અને દિશા ખાલી જંતુ વિશેની માહિતી એકત્રિત કરે છે, ત્યારે નિષ્ઠા અને કાજલ છે એ જંતુઓના ફોટા ભેગા કરે છે. દિવ્યા, આશા એન્ડ વિશ્વાસ સ્ટીક ધ ફોટોગ્રાફ ઓન ધ સ્ક્રેપબુક, અને હવે દિવ્યા, પછી યશ અને વિશ્વાસ છે એ લોકો જે ઇન્સેક્ટના ફોટો છે જે નિષ્ઠા અને કાજલે કલેક્ટ કર્યા છે, ભેગા કર્યા છે, એને એક સ્ક્રેપ બુક છે તેના પર ચોંટાડે છે. હર્ષ રાઇટ ધ ફેક્ટ્સ અબાઉટ ધ ઇન્સેક્ટ, અને હર્ષ છે એ ઇન્સેક્ટ વિશેની માહિતી છે એ લખે છે. તો માહિતી છે ભેગી કોણે કરી હતી? તો કે રિયા અને દિશાએ ભેગી કરી હતી, અને લખે કોણ છે? હર્ષ. તેવી જ રીતે જે ફોટોગ્રાફ છે કોણે ભેગા કર્યા હતા? તો કે નિષ્ઠા અને કાજલે, અને સ્ટીક કોણ કરે છે? કે દિવ્યા, યશ એન્ડ વિશ્વાસ. હવે આપણે જોઈએ કે એના પરથી આપણને અહીં જે પ્રશ્નો આપેલા છે અને એ વાક્ય છે એ કોનું છે એ આપણે શોધવાનું છે આ નાનકડા પેરેગ્રાફ પરથી. તો પહેલું છે જોઈએ કે રિયા એન્ડ દિશા કલેક્ટ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઇન્સેક્ટ. હવે એના પરથી આપણે પ્રશ્ન બનાવવાના છે કે રિયા અને દિશા છે એ જંતુ વિશેની માહિતી ભેગી કરતા હતા એવું છે. તો આપણે વોટ શું ભેગું કરતા હતા? તો કે માહિતી. એના પરથી આપણે વોટ દ્વારા પ્રશ્ન બનાવવાનો છે. તો પ્રશ્ન કયો સાચો છે? વોટ રિયા એન્ડ દિશા ડુ, કે વોટ ડઝ રિયા એન્ડ દિશા ડુ, કારણ કે અહીં ડઝ આવ્યું છે અને નામ બે છે, રિયા એન્ડ દિશા. પછી વોટ ડુ રિયા એન્ડ દિશા ડુ, પછી વોટ રિયા એન્ડ દિશા કલેક્ટ. તો અહીં આપણે જે પ્રશ્ન છે એ પ્રશ્ન કયો સાચો છે? તો કે ત્રીજો, વોટ ડુ રિયા એન્ડ દિશા ડુ, કે આ ડુ છે એ અહીં બહુવચનનું નામ આવ્યું છે તેથી આપણે અહીં આવ્યું છે, અને ડઝ નહીં પણ ડુ વપરાય છે કારણ કે બહુવચનનું રૂપ છે માટે. કે રિયા અને દિશા બંને જણા છે શું કરી રહ્યા હતા? તો કે ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઇન્સેક્ટ કલેક્ટ કરી રહ્યા હતા. તો ત્રીજું છે એ સાચું છે. પછી જોઈએ તો કે નિષ્ઠા એન્ડ કાજલ બ્રિંગ ફોટોગ્રાફ્સ ઓફ ઇન્સેક્ટ. નિષ્ઠા અને કાજલ છે એ જંતુઓ વિશેના ફોટોગ્રાફ છે ભેગા કરી રહ્યા હતા. તો અહીં જોઈએ આપણે કે કયો પ્રશ્ન સાચો છે? તો કે હુ નિષ્ઠા એન્ડ કાજલ બ્રિંગ. તો હુ દ્વારા પ્રશ્ન પૂછાય કે અહીં નામ તો આવી ગયા છે, તો હુનો શું જરૂર છે? હુ દ્વારા આપણે અહીં પ્રશ્ન પૂછી જ નહીં શકીએ. પછી બીજું છે વોટ ડુ નિષ્ઠા એન્ડ કાજલ બ્રિંગ, કે નિષ્ઠા અને કાજલ છે શું કરી રહ્યા હતા?
ભેગું કરી રહ્યા હતા. પછી વોટ નિષ્ઠા એન્ડ કાજલ બ્રિંગ, કે અહીં કે ડુ કે ડઝ દ્વારા કોઈ પ્રશ્ન થયો જ નથી. પછી વોટ ફોટોગ્રાફ ડુ ઇન્સેક્ટ બ્રિંગ, આ પ્રશ્ન છે. હુ ફોટોગ્રાફ્સ ઓફ ઇન્સેક્ટ બ્રિંગ, કે હુ ફોટોગ્રાફ એટલે કોના ફોટોગ્રાફ, તો કે ઇન્સેક્ટના. તો જવાબ આપણને અહીં મળી જાય છે. તો આ વાક્ય જે પ્રશ્ન છે પણ ખોટું છે. તો આ બીજા નંબરનો પ્રશ્ન છે એ રાઈટ પ્રશ્ન છે. આવી રીતે આપણે પ્રશ્ન પૂછી શકીએ. પછી જોઈએ ત્રીજું, તો કે હર્ષ રાઇટ ધ ફેક્ટ્સ અબાઉટ ધ ઇન્સેક્ટ છે. હર્ષ છે એ જંતુઓ વિશે લખી રહ્યો છે. તો વોટ હર્ષ રાઇટ્સ, કે હર્ષ શું લખે છે. વોટ ડઝ રાઇટ હર્ષ, હુ હર્ષ રાઇટ. જો હુ હર્ષ રાઇટ એ પણ ખોટું છે, કારણ કે અહીં હર્ષનું નામ છે, તો હુ દ્વારા આપણે પ્રશ્ન નહીં પૂછી શકીએ. પછી વોટ ડઝ હર્ષ રાઇટ, અહીં રાઇટ્સ છે એટલે કે બહુવચનનું રૂપ આવી ગયું છે, તો આ પણ નહીં આવી શકે. પછી વોટ ડઝ રાઇટ હર્ષ, કે આ પણ વાક્ય ખોટું છે જે પ્રશ્ન છે. તો જે છેલ્લો પ્રશ્ન છે વોટ ડઝ હર્ષ રાઇટ, કે આ જે પ્રશ્ન છે એ સાચો છે. હવે આપણે આગળ જોઈએ તો કે એક્ટિવિટી 7. એક્ટિવિટી 7ની અંદર શું કરવાનું છે. સ્ટડી ધ ટેબલ એન્ડ મેક ક્વેશ્ચન. આ ટેબલ છે એ આપણે સમજવાનું છે અને એના પરથી પ્રશ્નો બનાવવાના છે. વર્ક ઇન ગ્રુપ, અને આપણે બધા મિત્રો ભેગા મળીને ગ્રુપમાં આપણે કામ કરવાનું છે. વિઝિટ ઓફ એક્સપર્ટ ડૉક્ટર. હવે જે ડૉક્ટરો છે એ નિષ્ણાત ડૉક્ટરો છે, એમને આપણે જ્યારે મળીએ છીએ તો એ નિષ્ણાત ડૉક્ટરોને આપણે મળીએ છીએ તો એના વિશેની માહિતી છે એ આપણે મેળવીએ છીએ. તેના વિશે આપણે એ જાણવાનું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ ડૉક્ટર્સ છે. તો જોઈએ તો કે નેમ ઓફ ધ ડૉક્ટર્સ, એટલે કે ડૉક્ટર્સના નામ, કે અહીંયા આપણને આપવામાં આવ્યા છે. પછી સ્પેશિયાલિસ્ટ, એટલે કે એ લોકો કયા રોગના નિષ્ણાત છે. સ્પેશિયાલિસ્ટ છે કયા રોગ માટે તે. પછી ટાઈમ, એટલે કે તેઓ કયા ટાઈમે વિઝિટ લે છે હોસ્પિટલની કે દવાખાનાની, તે ટાઈમ લખેલો છે. પછી પ્લેસ, એટલે કે કઈ જગ્યાએ આવે છે વિઝિટ માટે તે, અને કયા દિવસે આવે છે તે. તો પહેલું જોઈએ તો કે ડૉક્ટર પી કે પટેલ. ડૉક્ટર પી કે પટેલ છે શું છે, શેમાં સ્પેશિયાલિસ્ટ છે, તો પેડિયાટ્રિક્સ. પેડિયાટ્રિક્સ એટલે શું, તો કે બાળ રોગના નિષ્ણાત. બાળ રોગના નિષ્ણાત છે. બાળકોને રોગ થતા છે તો એમના નિષ્ણાત છે, એમનો ઉપચાર કરનારા છે, તેમને કહેવાય છે પેડિયાટ્રિક્સ. અને એમનો સમય કયો છે, તો 3 PM to 6 PM, વેડનસડે ટુ ફ્રાઈડે, એટલે કે બુધવારથી ને શુક્રવાર સુધી તે ડૉક્ટર્સ છે પી કે પટેલ એ આવે છે 3 થી 6 વાગ્યાના સમયમાં. પછી પ્લેસ, એટલે કે કઈ જગ્યાએ આવે છે, તો કે બેબી કેર યુનિટ રૂમ નંબર G6, એટલે કે બેબી કેર યુનિટ છે. હવે દવાખાનામાં પણ અલગ અલગ યુનિટ હોય છે તે આપણને ખબર જ હોય છે. તો અહીં જે બાળકોનો વિભાગ છે એ બાળક વિભાગમાં રૂમ નંબર G6ની અંદર તેઓ આવે છે બુધવારથી શુક્રવાર સુધી 3 થી 6ના સમયમાં. પછી છે ડૉક્ટર બીના ઉપાધ્યાય. હવે બીના ઉપાધ્યાય છે શેમાં સ્પેશિયાલિસ્ટ છે, તો કે કાર્ડિયોલોજિસ્ટ. કાર્ડિયોલોજિસ્ટ એટલે કે હૃદય રોગના નિષ્ણાત. અને તેમનો સમય કયો છે, તો કે 9 AM to 11:30 AM થર્સડે, એટલે ગુરુવારે જ ખાલી અઠવાડિયામાં એક જ દિવસ તેઓ આવે છે. તે પણ ક્યારે, તો કે સવારે 9 વાગ્યાથી ને 11:30 વાગ્યા સુધી. અને ક્યાં આવે છે, તો કે હૃદય રોગના નિષ્ણાત છે તો ક્યાં આવશે, હાર્ટ કેર યુનિટ, એટલે કે જે હૃદય રોગનો યુનિટ હોય તે યુનિટમાં રૂમ નંબર 102, 102 રૂમ નંબરમાં તેઓ આવે છે. પછી જોઈએ ત્રીજો ડૉક્ટર કયા છે, તો કે ડૉક્ટર અરવિંદ પટેલ. ડૉક્ટર અરવિંદ પટેલ છે શું છે, ઓફથેલ્મોલોજિસ્ટ. ઓફથેલ્મોલોજિસ્ટ આઈ સ્પેશિયાલિસ્ટ નીચે લખેલું છે, એટલે કે નેત્ર રોગના જાણકાર, નેત્ર રોગના નિવારક તરીકે પણ આપણે એમને ઓળખી શકીએ. જે આંખના રોગો થાય છે એમને જાણકાર છે તે. કયા સમયે આવે છે, તો કે એવરી સન્ડે, એટલે કે દર રવિવારે 8 AM to 12 PM, કે સવારે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી આવે છે. કઈ ઓપીડીમાં આવે છે, કઈ જગ્યાએ હોસ્પિટલમાં કઈ જગ્યાએ બેસે છે તેઓ, તો કે જનરલ ઓપીડી રૂમ નંબર 3,
કે જનરલ ઓપીડી છે ત્યાં રૂમ નંબર 3માં તેઓ બેસે છે. પછી આગળ જોઈએ ડૉક્ટર નીતિ પાંડ્યા, ગાયનેકોલોજિસ્ટ એટલે કે સ્ત્રી રોગના જાણકાર, જે સ્ત્રી રોગ છે, શારીરિક ક્રિયાઓ છે, એ સ્ત્રી રોગો છે, એમને જે વુમન્સ છે એમને રોગ થાય છે અલગ અલગ પ્રકારના, તો એમને જે શારીરિક રોગો થતા હોય છે કે સ્ત્રી રોગ છે એમના ચિકિત્સક તરીકે આપણે નીતિ પાંડ્યા છે એમને ગાયનેકોલોજિસ્ટ કહેવાય છે. તેઓ મંડે, વેડન્સડે એન્ડ ફ્રાઈડે એટલે કે ક્યારે આવે છે તો કે મંડે, સોમવારે, બુધવારે અને શુક્રવારે 7 વાગ્યે તેઓ આવે છે. અને કઈ જગ્યાએ તો કે મેટર્નિટી વોર્ડ છે તેમાં રૂમ નંબર 30306 છે ત્યાં તેઓ આવે છે. પછી જોઈએ ડૉક્ટર એસ કે દેસાઈ. ડૉક્ટર એસ કે દેસાઈ છે શું છે? ન્યુરોલોજિસ્ટ એટલે મજ્જાતંતુઓનો જાણકાર, નિષ્ણાંત. ચેતાતંત્ર છે આપણું એના જાણકાર છે તેને કહેવાય છે ન્યુરોલોજિસ્ટ. અને તેઓ ક્યારે આવે છે તો કે ટ્યુઝડે 9 AM એટલે કે મંગળવારે 9 વાગ્યે આવે છે. કયા રૂમ નંબરમાં તો કે રૂમ નંબર 203 ફર્સ્ટ ફ્લોર એટલે કે પહેલા માળ પર 203 રૂમ નંબરમાં તેઓ આવે છે. તો અહીં આપણે જોયું કે જે ડૉક્ટર્સ છે એઓ બધા અલગ અલગ વિષયના નિષ્ણાંત છે. કે જે પી.કે. પટેલ છે એ બાળ રોગના નિષ્ણાંત છે, બીના ઉપાધ્યાય હૃદય રોગના નિષ્ણાંત છે, અરવિંદ પટેલ છે એ આંખના રોગનું નિવારણ કરે છે, નીતિ પાંડ્યા છે એ સ્ત્રી રોગના નિષ્ણાંત છે, પછી એસ કે દેસાઈ છે એ ચેતાતંત્ર છે જેમના નિષ્ણાંત છે. અને એ લોકો ક્યારે આવે છે, સમય કયો છે, કઈ ઓપીડીમાં બેસે છે, કયા રૂમ નંબરમાં બેસે છે, એના વિશે પણ આપણે જોયું. હવે જોઈએ એના પરથી અહીં આપણને કેટલાક પ્રશ્નો છે એ બનાવીને પૂછવામાં આવ્યા છે. તો કે એક્ઝામ્પલ છે વેન ડઝ ડૉક્ટર બીના ઉપાધ્યાય એક્ઝામિન ધ પેશન્ટ્સ, કે બીના ઉપાધ્યાય છે તેઓ પેશન્ટ્સને ક્યારે જોવા માટે આવે છે. તો આપણે જોઈએ કે બીના ઉપાધ્યાય તો ક્યાં છે, તો બીના ઉપાધ્યાય એ શું છે? કાર્ડિયોલોજિસ્ટ છે. તો એ એક્ઝામિન ધ પેશન્ટ્સ ક્યારે આવે છે તો કે આપણે જોઈ શકીએ છીએ કે બીના ઉપાધ્યાય 9 AM to 11:30 થર્સડે ઇન રૂમ નંબર 102 આન્સર છે. પછી છે નેમ ધ ડૉક્ટર યુ વિલ ફાઇન્ડ ઓન થર્સડે ટ્યુઝડે, કે ટ્યુઝડે કયા ડૉક્ટર આવે છે તેમનું નામ જાણો. ટ્યુઝડે એટલે કયો વાર તો કે મંગળવાર. મંગળવારે કયા ડૉક્ટર આવે છે તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે એસ કે દેસાઈ છે એ આવે છે. પછી બીજા કોઈ છે ટ્યુઝડે તો બીજા કોઈ નથી. તો અહીં આન્સર શું આવશે કે ડૉક્ટર એસ કે દેસાઈ કમ ટુ ટ્યુઝડે. પછી ત્રીજો પ્રશ્ન છે હુ વિઝિટ ઓન ટ્યુઝડે, કે ટ્યુઝડે કોણ વિઝિટ માટે આવે છે ત્યારે પણ આન્સર એનો એ જ આવશે એસ કે દેસાઈ. પછી ચોથો પ્રશ્ન છે યોર ગ્રાન્ડપા હેઝ હાર્ટ પ્રોબ્લેમ વેર ડઝ હી ગો, આપણા દાદા છે એમના હાર્ટનો પ્રોબ્લેમ છે તો આપણે કયા ડૉક્ટર પાસે જઈશું. તો આપણે જોયું કે હૃદય રોગના નિષ્ણાંત કોણ છે તો કે બીના ઉપાધ્યાય છે. તો આપણે ક્યાં જવાનું છે કે હાર્ટ કેર યુનિટ રૂમ નંબર 102. પછી જોઈએ તો કે પ્રશ્ન 5 વોટ ઇઝ ડૉક્ટર પી.કે. પટેલ. પી.કે. પટેલ છે એ શું છે તો કે એ શું છે પી.કે. પટેલ છે એ તો કે પેડિયાટ્રિક એટલે બાળ રોગના નિષ્ણાંત છે. તો આવી જ રીતે આપણે આ જે કોષ્ટક છે એના પરથી ઘણા બધા પ્રશ્નો પણ બનાવી શકીએ છીએ. તો કે હુ ઇઝ પેડિયાટ્રિક એટલે કે પેડિયાટ્રિક કોણ છે તો કે પી.કે. પટેલ, કે બાળ રોગના નિષ્ણાંત કોણ છે તો કે પી.કે. પટેલ. પછી વોટ ઇઝ ડૉક્ટર પી.કે. પટેલ, કે પી.કે. પટેલ શું છે તો આપણે કહી શકીએ કે પેડિયાટ્રિક. પછી વોટ ડઝ ધ હી સી હિઝ પેશન્ટ, કે વેન ડઝ હી સી હિઝ પેશન્ટ, કે એ છે ડૉક્ટર એ એના પેશન્ટ્સને એના દર્દીઓને ક્યારે ચેક કરે છે. એવી રીતે આપણે છે કે આ જે કોષ્ટક જોઈ ગયા છે 1 થી 5 ડૉક્ટર છે, પાંચેય ડૉક્ટર વિશે અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે એ બનાવી શકીએ છીએ. તો આપણે અહીં છેલ્લે જોઈએ તો કે
ડૉક્ટર એસ કે દેસાઈ છે, તો કે હુ ઇઝ અ ન્યુરોલોજિસ્ટ, કે ન્યુરોલોજિસ્ટ કોણ છે, તો કે ડૉક્ટર એસ કે દેસાઈ. પછી બીજો પ્રશ્ન એવો થાય કે વોટ ઇઝ ડૉક્ટર એસ કે દેસાઈ, કે એસ કે દેસાઈ છે શું છે, તો કે એક ન્યુરોલોજિસ્ટ છે. આ આન્સરમાં આવશે. પહેલો પ્રશ્ન શું હતો, હુ ઇઝ ન્યુરોલોજિસ્ટ, તો કે એસ કે દેસાઈ. પછી શું પ્રશ્ન થયો, તો કે વોટ ઇઝ ડૉક્ટર એસ કે દેસાઈ, તો કે ન્યુરોલોજિસ્ટ. પછી છે કે મળવા આવે છે એનો સમય ટ્યુઝડે છે, તો વેન ડઝ હી સી હિઝ પેશન્ટ્સ, કે એના પેશન્ટ્સને ક્યારે મળવા આવે છે, તો આપણે વેનથી પ્રશ્ન પૂછી શકીએ, તો કે 9 AM ટ્યુઝડે. પછી ચોથો પ્રશ્ન, વેર ડઝ હી સી હિઝ પેશન્ટ, કે એના પેશન્ટને એ ક્યાં મળે છે, તો કે રૂમ નંબર 203 ફર્સ્ટ ફ્લોર. આવી રીતે આપણે હુ, વોટ, વેન અને વેર દ્વારા અહીં જે કોષ્ટક છે એમાંથી આપણે ચારેય પ્રશ્નો છે બનાવી શકીએ છીએ. તો આપણે જે આ 5 ડૉક્ટર છે એના વિશે કુલ કેટલા પ્રશ્નો બની જશે, તો કે 4 પ્રશ્નો છે બધાના, તો 20 પ્રશ્નો છે આપણે એમનામાંથી જે 5 જણ છે એ 5માંથી આપણે 20 પ્રશ્નો છે અલગ અલગ બનાવી શકીએ છીએ. ચલો હવે જોઈએ એક્ટિવિટી નંબર 8. એક્ટિવિટી 8 છે એની અંદર જોઈએ સ્ટડી ધ ટેબલ. આ ટેબલ છે એને આપણે સમજવાનું છે. યુઝ ધ વોકેબ્યુલરી, અને અહીં આપણને વોકેબ્યુલરી આપેલી છે એ પણ આપણે જોવાની છે. મેક ક્વેશ્ચન એન્ડ સો ઇન ધ એક્ઝામ્પલ. નીચે આપણને એક્ઝામ્પલ આપેલા છે એવી રીતે આપણે આના પરથી શું કરવાનું છે, તો કે આપણે પ્રશ્ન છે એ બનાવવાના છે જે કોષ્ટક પરથી. તો મિત્રો જોઈએ કોષ્ટક શેના વિશેનું છે, તો કે આપણે અહીં જોઈ શકીએ છીએ કે બર્ડ્સ, એનિમલ એન્ડ ઇન્સેક્ટ, એટલે કે પક્ષીઓ, પ્રાણીઓ અને જંતુઓ, જીવજંતુઓ. પછી હોમ, ડ્વેલિંગ, રેસિડેન્સી, એટલે કે એ લોકો ક્યાં રહે છે એમની જગ્યા અહીં લખવામાં આવી છે. ફૂડ, એટલે કે એમનો ખોરાક શું છે એ આપણને આ કોષ્ટકમાં દર્શાવવામાં આવ્યું છે. યંગ વન્સ, બેબીઝ, એટલે કે હવે આ જે બર્ડ્સ, એનિમલ અને ઇન્સેક્ટ્સ છે એમના બચ્ચાને શું કહેવાય છે એમના વિશે આપણને કોષ્ટક આપેલું છે. અને સાઉન્ડ વોઇસ, એટલે કે એમનો અવાજ કેવો છે તે પણ આપણને અહીં આપવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એમના વિશે પહેલાં જોઈ લઈએ. તો અહીં જોઈએ એન્ચ. એન્ચ એટલે કીડી, અને એ ક્યાં રહે છે, તો કે એન્થિલ. એન્થિલ એટલે દરમાં રહે છે. એ શું ખાય છે, તો કે અનાજના કણ અને અનાજનો દાણો છે, ગ્રેન્સ, એટલે કે અનાજ ખાય છે. અને એના જે બચ્ચા છે કીડીના બચ્ચા એને શું કહેવાય છે, ગ્રબ્સ કહેવાય છે. અને એ લોકો શું સાઉન્ડ કરે છે, કેવો અવાજ હોય છે, તો એમનો અવાજ હોતો નથી. આપણે ક્યારેય પણ એનો અવાજ સાંભળ્યો નથી. પછી જોઈએ કાવ, એટલે કે ગાય, અને ક્યાં રહે છે, શેડ, એટલે આપણે એને ગમાણ પણ કહી શકીએ અને કોળ પણ કહી શકીએ, શેડ. પછી છે કે ફૂડ, ગાય છે એને શું ખવડાવવામાં આવે છે, તો કે ગ્રાસ, એટલે કે ઘાસ ખાય છે. અને એનું જે બચ્ચું છે એને શું કહેવાય છે, વાસરડું. વાસરડુંને આપણે અંગ્રેજીમાં શું કહીએ, કાલ્ફ. શું કહીએ, કાલ્ફ. પછી એમનો અવાજ છે એ કેવો છે, મૂ. જે ગાય છે શું કરે છે, મૂ જેવો અવાજ કરે છે. આપણે ગાયને અવાજ છે ઘણી વખત સાંભળ્યો જ છે. પછી છે ડોગ, એટલે કે કૂતરો. એ ક્યાં રહે છે, તો કે કેનલ. અને કેનલ એટલે શું, તો કે જે ઓરડી છે કૂતરાને રાખવા માટેની તેને આપણે કેનલ કહી શકીએ, અથવા તો ખડો છે એને આપણે કહી શકીએ કે ત્યાં ડોગ છે એ રહે છે. પછી એ શું ખાય છે, તો કે રોટી એન્ડ મીટ, એટલે કે આપણે એને અનાજ આપીશું કે રોટલી કે એવું કશું કાપીશું તો રોટલી પણ ખાશે, અને મીટ એટલે કે માંસ પણ એ ખાય છે. પછી એના બચ્ચાને શું કહેવાય છે, પપી, અને એ બાર્ક એટલે ભસે છે. પછી હોર્સ એટલે ઘોડો, અને ઘોડો ક્યાં રહે છે, સ્ટેબલ. સ્ટેબલ એટલે કે તબેલો. ઘોડો છે તબેલાની અંદર રહે છે. અને એ શું ખાય છે, તો કે ગ્રાસ એન્ડ ગ્રામ્સ, ઘાસ પણ ખાય છે અને ચણા પણ ખાય છે. પછી એનું જે બચ્ચું છે એને શું કહેવાય છે, તો કે વછેરું. વછેરું એટલે એને આપણે કહી શકીએ કે કોલ્ટ અને ફોલ. પછી એનો અવાજ છે કેવો છે, તો કે નેઇગ. આપણે ઘોડાનો અવાજ પણ સાંભળ્યો જ છે. પછી આગળ જોઈએ તો કે લાયન. લાયન ક્યાં રહે છે, એનું ઘર ક્યાં છે, તો કે ફોરેસ્ટ એટલે
જંગલ. પછી એ શું ખાય છે તો કે મીટ એટલે માંસ ખાય છે. એના બચ્ચાને શું કહેવાય? કબ. કબ એટલે બચ્ચું. પછી રોઅર એટલે કે ગર્જના કરવી. પછી સ્પેરો. સ્પેરો એટલે બર્ડ છે, ચકલી. અને ક્યાં રહે છે? નેસ્ટ એટલે માળામાં. શું ખાય છે તો કે ગ્રેન્સ એન્ડ ઇન્સેક્ટ્સ એટલે કે અનાજના દાણા ખાશે અને નાના નાના જીવજંતુઓ છે એ પણ એ ખાય છે. એના બચ્ચાને શું કહેવાય છે? બેબીઝ કહેવાય છે. પછી એ ચીર્પ એટલે કે ચી ચી અવાજ કરે ને તેને શું કહેવાય છે? ચીર. પછી જોઈએ એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. હાથી ક્યાં રહે છે તો કે ફોરેસ્ટ એટલે કે જંગલમાં રહે છે. પછી એ શું ખાય છે તો કે લીવ્સ ઓફ ટ્રીઝ એટલે કે ઝાડના પાંદડા છે એ હાથી ખાય છે. પછી એનું જે બચ્ચું છે એને શું કહેવાય છે? કાલ્ફ. કાલ્ફ કહેવાય છે. પછી એ ટ્રમ્પ્ડ. હાથીનો જે મોટો અવાજ હોય છે તેને શું કહેવાય છે? ટ્રમ્પ્ડ. પછી છે ગોટ. ગોટ એટલે બકરી. અને બકરી પણ ક્યાં રહે છે? શેડ એટલે કે આપણે જોઈ ગયા કે જ્યાં ગાય રહે છે એને આપણે ગમાણ કીધું કે કોડ કીધી, તો જે બકરી છે એ પણ ગમાડમાં રહે છે. પછી એ શું ખાય છે તો કે લીવ્સ ઓફ ટ્રીઝ કે ઝાડના પાંદડા ખાય છે. પછી એનું બચ્ચું છે એને કીટ છે કહેવાય છે. પછી બ્લેટ. બકરીનો અવાજ છે એને શું કહેવાય છે? બ્લેટ. પછી મેન. માણસ ક્યાં રહે છે તો કે હોમ ઘરમાં રહે છે. શું ખાય છે તો કે વેજીટેબલ ફૂડ એટલે કે એ શાકભાજી પણ ખાય છે અને નોનવેજ છે એટલે કે માંસ પણ ખાય છે. પછી જોઈએ ચાઇલ્ડ. ચાઇલ્ડ એટલે કે બાળક. જે માણસનું બચ્ચું છે એને આપણે બાળક તરીકે ઓળખીએ છીએ. અને એનો અવાજ કેવો છે? સ્પીક એટલે કે એ બોલે છે. તો મિત્રો આપણે અહીં જે એનિમલ્સ છે, બર્ડ્સ છે, ઇન્સેક્ટ છે એમના વિશે અભ્યાસ કર્યો કે એમના નામ હતા અને એવું ક્યાં રહે છે, શું ખાય છે અને એમના બચ્ચાને શું કહેવાય છે તે જોયું. અને એમનો અવાજ છે કેવો છે તે પણ આપણે જોયું. તો જેવી રીતે આપણે ઉપરના કોષ્ટકમાંથી નીચેના પ્રશ્નો બનાવ્યા હતા એવી જ રીતે આપણે આ જે કોષ્ટક છે એના પરથી પણ પ્રશ્નો બનાવવાના છે. તો આપણે અહીં જોઈએ એક્ઝામ્પલમાં આપણને પ્રશ્નો છે એ આપ્યો છે. ડઝ ધ કાવ મૂવ કે શું કાવ મૂવ કરે છે તો કે યસ. આપણે જોઈએ ને કાવ છે એ મૂવ કરે છે. પછી વેર ડોઝ ધ ડોગ લીવ કે ડોગ ક્યાં રહે છે તો વેર ક્યાં. તો અહીં તમે બીજા પ્રશ્નો છે એ પણ એવી રીતે પૂછી શકો કે વેર ડઝ ધ લાયન લીવ કે લાયન છે ક્યાં રહે છે જંગલમાં. પછી એના જ પરથી બીજો પ્રશ્ન વેરથી બનાવી શકો તો કે વેર ડઝ ધ એન્ટ લીવ કે એન્ટ કીડી ક્યાં રહે છે તો કે એન્ટ હિલમાં. પછી ડઝ ધ કાવ મૂવ એની જગ્યાએ તમે બીજો પ્રશ્ન બનાવી શકો કે ડઝ ધ ડોગ બાર્ક. શું બનાવી શકો કે ડઝ ધ ડોગ બાર્ક. આવી રીતે પ્રશ્ન બનશે તો કે યસ ધ ડોગ ઇઝ બાર્ક. એવી જ રીતે બીજો પ્રશ્ન છે કે ડઝ ધ ગોટ બ્લેટ. ડઝ ધ ગોટ બ્લેટ તો કે યસ. પછી વેર પરથી બનાવી શકો કે વેર ડઝ ધ ડોગ લીવ કે ડોગ ક્યાં રહે છે તો કે વેર ડઝ ધ સ્પેરો લીવ કે ચકલી ક્યાં રહે છે. વેર ડઝ ધ મેન લીવ કે માણસ ક્યાં રહે છે. એવી રીતે આપણે પ્રશ્નો છે એ બનાવી શકીએ કે વેરથી જ્યારે પ્રશ્ન પૂછીએ તો આન્સરમાં શું આવશે? ક્યાં રહે છે તો આન્સરમાં આવશે. પછી જોઈએ આગળ. વોટ ડઝ લાયન ઇટ કે લાયન શું ખાય છે. વોટથી પ્રશ્ન બનાવવામાં આવ્યો છે કે વોટ ડઝ ધ લાયન ઇટ. તો બીજો પ્રશ્ન આપણે બનાવી શકીએ તો કે વોટ ડઝ ધ ગોટ ઇટ કે બકરી શું ખાય છે. તો કે બકરી શું ખાય તો કે લીવ્સ ઓફ ટ્રીઝ. પછી બીજો પ્રશ્ન પણ બની શકે વોટ પરથી તો કે વોટ ડઝ. પછી બીજું પ્રાણી લઈ લઈએ તો કે વોટ ડઝ શું છે મેન. વોટ ડઝ મેન ઇટ કે માણસ શું ખાય છે તો કે વેજીટેબલ એન્ડ નોન વેજીટેબલ ફૂડ ખાય છે. પછી બીજો પ્રશ્ન છે ચોથો. વોટ ડુ વી સે કોલ ધ બેબી ઓફ ધ ગોટ કે જે બકરીનું બચ્ચું છે એને શું કહેવાય છે તે.
તો એવી જ રીતે આપણે બીજો પ્રશ્ન બનાવી શકીએ તો કે વોટ ટુ કોલ ધ બેબી ઓફ. અહીંયા ગોટ છે એ કાઢી નાખવાનું અને એની જગ્યાએ લખી દેવાનું કાવ લખી દેવાનું. વોટ ડુ ધ સે કોલ ધ બેબી ઓફ અ કાવ. પછી જો બીજો પ્રશ્ન બનાવો છે આગળ તો એમાં પણ શું કરવાનું, ગોટ છે એ કાઢી નાખવાનું અને એની જગ્યાએ તમે લખી શકો કે એલિફન્ટ. તો અહીંયા પ્રશ્ન એ જ રહે છે, ખાલી જે પાછળ નામ છે એ બદલાય છે. તો આવી રીતે તમારે આ જે બધા પ્રાણીઓ છે એમના પરથી ઘણા બધા પ્રશ્નો છે એ બનશે, તમારે બનાવવાના રહેશે. પછી અહીં કહેવામાં આવ્યું છે કે ઉદાહરણ પ્રમાણે વાક્યો જોડીમાં બનાવો અને પછી તમારા મિત્રોને પૂછો. વર્ગમાં કોણ વધારે પ્રશ્નો બનાવે છે તેની હરીફાઈ યોજો. તો આ જે કોષ્ટક છે એના પરથી આપણને ઘણા બધા પ્રશ્નો છે એ મળશે. તો આપણે પ્રશ્નોની હરીફાઈ રાખવાની છે. પછી જોઈએ તો કે અહીં આપણને આપેલું છે એક્ટિવિટી 9 કે એ મેક અ પ્રોજેક્ટ ઓન અવર હેલ્પર્સ. કે આપણા હેલ્પર્સ વિશે, આપણા મદદનીશ વિશે આપણે એક પ્રોજેક્ટ બનાવવાનો છે. હિયર આર ધ સ્ટેપ ફોર ધ પ્રોજેક્ટ. અને અહીં આપણને જે પ્રોજેક્ટ બનાવવાનો છે કે આપણા હેલ્પર છે, મદદનીશ છે, એના વિશેનો પ્રોજેક્ટના સ્ટેપ આપેલા છે કે કેવી રીતે આપણે પ્રોજેક્ટ બનાવવાનો છે. તો આપણા હેલ્પર કોણ છે તે પણ આપણે સૌપ્રથમ તો જાણી લઈએ. તો કે આપણે જોઈએ તો કે ટીચર્સ છે, ડૉક્ટર્સ છે, બાર્બર છે, એ બધા શું છે તો કે આપણા હેલ્પર્સ છે, આપણા મદદનીશ છે. પછી ફાર્મર છે, પછી આપણે જોઈ શકીએ છીએ કે બીજા એવા ઘણા બધા વ્યવસાય છે કે જે આપણા હેલ્પર છે, આપણી મદદ કરે છે. કે કડિયો છે, દરજી છે, વકીલ છે, પોલીસ છે, એ બધા આપણા હેલ્પર છે, મદદનીશ છે. તો એ કોઈ પણ એક વિષય લેવાનો અને તેના પર આપણે શું કરવાનું છે તો કે પ્રોજેક્ટ બનાવવાનો છે. પણ પ્રોજેક્ટ કેવી રીતે બનાવવાનો તેના વિશેનો અહીં આપણને ક્રમ આપી દીધેલા છે. તો અહીં જોઈએ પ્રિપેર ક્વેશ્ચન ટુ આસ્ક ધ પર્સન. કે આપણે જે વ્યક્તિ વિશે પ્રોજેક્ટ બનાવવાનો છે એ વ્યક્તિને પૂછવાના છે તે પ્રશ્નો આપણે સૌ પ્રથમ તૈયાર કરી દેવાના, લખીને તૈયાર રાખવાના કે આપણે એમને કયા પ્રશ્નો પૂછવાના છે તે. પછી બીજું વિઝિટ ધ પર્સન. અને આપણે તે વ્યક્તિની મુલાકાત લેવાની. કે જો તમે બાર્બર વિશે પ્રોજેક્ટ બનાવવા માંગો છો, વાણંદ વિશે, તો તમારે સૌપ્રથમ શું કરવું પડશે તો કે એના વિશેના ઘણા બધા પ્રશ્નો એવા તૈયાર કરવા પડશે. પછી તમારે બાર્બરને મળવું પડશે. પછી ત્રીજું ટોક ટુ ધેટ પર્સન એન્ડ આસ્ક ધ ક્વેશ્ચન. તમારે બાર્બર સાથે પછી વાતો કરવી પડશે અને જે પ્રશ્નનું લિસ્ટ બનાવ્યું છે એ પ્રશ્નો તમારે એમને પૂછવા પડશે. પછી ચોથું નોટ ડાઉન ધ પોઈન્ટ્સ. અને તેઓ એનો આન્સર શું આપે છે, બાર્બરને તમે પ્રશ્ન પૂછો છો વાણંદને, તો એ તમને શું જવાબ આપે છે એના વિશેનું તમારે અહીં પોઈન્ટ્સ છે એ નોંધવાના રહેશે તમારી નોટબુકની અંદર. પછી જોઈએ તો કે પિક સમ પિક્ચર્સ વિથ ધ કેમેરા. અને કેમેરાથી તમારે એમના જે ફોટાસ છે, એમની જે શોપ છે એના ફોટા, કે તે લોકો જે હેર કટ કરે છે કેવી રીતે કરે છે, એમની જે શોપ છે એની અંદર કઈ કઈ વસ્તુઓ છે, એ બધા જે ફોટા છે એ તમારે લેવાના રહેશે. પછી છઠ્ઠું રાઇટ અ પેરેગ્રાફ વિથ ધ હેલ્પ ઓફ ધ પોઈન્ટ્સ. અને હવે જે તમે પોઈન્ટ્સ નોંધી લાવ્યા છો એની મદદથી તમારે પેરેગ્રાફ લખવાનો છે. પછી પેસ્ટ ધ પિક્ચર્સ એન્ડ ડેકોરેટ. પછી જે ફોટા પણ આપણે વાળંદના પાડીને લાવ્યા હતા એ ફોટા પણ આપણે શું કરવાના છે કે જે પ્રોજેક્ટની અંદર આપણે પેરેગ્રાફ લખ્યા તેની નીચે છે આપણે જે ફોટા છે એ ચોંટાડવાના છે. કે આવી રીતે તમે પ્રોજેક્ટ બનાવો છો કે તમે અહીં લખ્યું વાણંદ વિશે, તો એની નીચેની જે જગ્યા છે એની અંદર તમારે જે ફોટોસ છે એ ચોંટાડવાના રહે છે. પછી એને તમારે ડેકોરેટ કરવાનું રહેશે. પછી જોઈએ આગળ તો કે પ્રેઝન્ટ ધ પ્રોજેક્ટ બિફોર ધ ક્લાસ. અને પછી તમારો જે પ્રોજેક્ટ છે તે તમે તમારા ક્લાસની અંદર પ્રેઝન્ટ એટલે કે બતાવી શકો છો. તો આપણે જે પ્રોજેક્ટ છે આપણા મદદનીશ વિશે, તો એના વિશે આપણે સૌપ્રથમ તો પ્રશ્નો રેડી કરવાના, પછી એ વ્યક્તિને મળવાનું, તેમને પ્રશ્ન પૂછવાના અને એમના પરથી જે આન્સર મળે છે આપણે નોટ ડાઉન કરવાનું. અને એ વ્યક્તિ શું કરે છે એના વિશેના થોડા પિક્ચર્સ છે એ પણ ક્લિક કરી લેવાના
અને પછી આપણે જે પોઈન્ટ્સ મળ્યા એના પરથી પેરેગ્રાફ લખી પિક્ચર્સ સ્ટીક કરી અને પછી આપણે ક્લાસની અંદર આપણો જે પ્રોજેક્ટ છે એ આપણે લખી શકીએ છીએ. હવે અહીં જોઈએ આપણે તો કે એક્ટિવિટી 9B કે રાઇટ અ પેજ ઓફ યોર ડાયરી એઝ ગીવન એક્ઝામ્પલ, કે અહીં એક એક્ઝામ્પલ આપેલું છે એના પરથી આપણે ડાયરી લખવાની છે. ટેક હેલ્પ ઓફ યોર ટીચર, કે તમારા ટીચરની મદદ લેવાની છે. એક્ઝામ્પલ પ્રોજેક્ટ અવર હેલ્પર, અને તે પણ શું છે કે આપણો જે મદદનીશ છે એના વિશેનો પ્રોજેક્ટ છે એ કેવી રીતે લખવાનો છે એ આપણને અહીં બતાવેલું છે. તો જોઈએ, રુદ્રસ ટીચર ગીવ હિમ અ પ્રોજેક્ટ અબાઉટ અવર હેલ્પર્સ, કે રુદ્રના ટીચર છે, શિક્ષક છે, એમણે રુદ્રને અવર હેલ્પર્સ વિશે એક પ્રોજેક્ટ બનાવવા આપ્યો છે. રુદ્ર વેન ટુ ધ હેર પાર્લર, હવે રુદ્ર છે એ હેર પાર્લર એટલે કે વાણંદની દુકાન છે, વાણંદ પાસે જાય છે, હેર પાર્લર જ્યાં હેર કટિંગ કરવામાં આવે છે ત્યાં જાય છે. હી થોટ ધેટ અ બાર્બર ઇઝ અ ગ્રેટ હેલ્પર ટુ ધ સોસાયટી, અને એ એવું વિચારે છે કે જે બાર્બર છે, વાણંદ છે, એ આપણી જે સોસાયટી છે એ માટે ખૂબ જ મદદનીશ બને છે. સો હી આસ્ક ધ બાર્બર સમ ક્વેશ્ચન, અને તેથી તે બાર્બરને થોડા પ્રશ્નો છે એ પૂછે છે. એન્ડ હી કલેક્ટ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ બાર્બર્સ લાઈફ, અને એ પ્રશ્નો પૂછી અને બાર્બરના એટલે કે વાણંદના જીવન વિશેની થોડી માહિતી છે એ ભેગી કરે છે. હી wrote about the barber in his diary, અને પછી એ બાર્બર વિશે એની જે ડાયરી છે એની અંદર લખે છે. રીડ ધ પેજ ઓફ ધીસ ડાયરી, અને તે ડાયરીનું જે પેજ છે એ આપણને અહીં આપવામાં આવ્યું છે તે આપણે જોઈએ કે જે બાર્બર છે એ કેવી રીતે આપણને મદદ કરે છે તે આપણે અહીં જોઈ લઈએ. તો 26 જુલાઈ 2013 એટલે કે 26 જુલાઈ 2013ની વાત છે. ફ્રાઈડે એટલે કે શુક્રવાર. ટુડે આઈ વેન્ટ ફોર અ હેરકટ, કે આજે હું હેરકટ કરાવવા માટે ગયો હતો. ધેર આઈ મીટ કિશોર કાકા ધ બાર્બર, અને ત્યાં હું કિશોર કાકાને મળ્યો હતો, તે એક વાણંદ હતા. આઈ ઓલવેઝ વેન્ટેડ ટુ બીકમ અ બાર્બર ફ્રોમ ધ એજ ઓફ 13, કે હું 13 વર્ષથી હંમેશા કિશોર કાકા પાસે આવું છું. ધીસ વર્ડ સજેસ્ટ ધેટ કિશોર કાકા લાઈક હિઝ વર્ક વેરી મચ, અને ધીસ વર્ડ સજેસ્ટ, અને આપણે એમ કહી શકીએ કે 13 વર્ષથી જોયું છે કે કિશોર કાકા છે એ એમનું જે કામ છે એમને ખૂબ જ ગમે છે. કિશોર કાકાને એમનું પોતાનું કામ, કે કોઈ પણ વ્યક્તિ હોય કે એમને જેમાં કામ કરતા હોય તો એ કામ વિશે એમને જેમાં રસ હોય છે. તો હી કટ્સ પીપલ્સ હેર ફોર 25 યર્સ, અને કિશોર કાકા છે એ લોકોના વાળ છે એ 25 વર્ષથી કટ કરી રહ્યા હતા. હિઝ ટુ સન્સ ઓલ્સો હેલ્પ હિમ ઇન હિઝ પ્રોફેશન્સ, અને એમનો કિશોર કાકાનો આ જે વ્યવસાય છે વાણંદનો, એમાં એમના જે 2 છોકરાઓ છે એ પણ મદદ કરે છે. બોથ હેવ યુનિક હેર સ્ટાઇલ એન્ડ બિયર્ડ, અને તેઓ ખૂબ જ સરસ એવી અલગ અલગ હેરસ્ટાઇલ છે તેઓ કટ કરે છે. કિશોર કાકા ઓલવેઝ વિયર્સ એન એપ્રોન એન્ડ કટ હેર, કિશોર કાકા છે એ હંમેશા એપ્રોન પહેરીને રાખે છે કે જેનાથી આપણા પર બીજાના વાળ કટ કરીએ તો આપણી સાથે ન લાગી જાય. જ્યારે આપણે રસોઈ કરતા હોઈએ ત્યારે પણ એપ્રોન છે એ પહેરતા હોઈએ છીએ. તેવી જ રીતે કિશોર કાકા પણ એપ્રોન પહેરે છે અને પછી જ હેર કટ કરે છે. હી લાઇક્સ ધ સ્નીપિંગ સાઉન્ડ્સ ઓફ સીઝર્સ, અને એમને જે સીઝર્સનો કટ કરે ત્યારે જે અવાજ આવે છે કાતરનો, એ અવાજ છે એ કિશોર કાકાને ગમે છે. કારણ કે એમને કે 25 વર્ષથી એ જ કામ કરતા હોઈએ તો એનું અવાજથી એમના કાન સાથે સંકળાઈ ગયેલો હોય છે માટે. પછી કિશોર કાકા સ્ટાર્ટ વર્ક એટ 10 AM એન્ડ એન્ડ એટ 10 PM. જો કિશોર કાકા છે એમનું જે કામ છે એ સવારે 10 વાગ્યેથી ચાલુ કરી અને સાંજે 10 વાગ્યા સુધી કામ કરે છે. હી કાન્ટ ક્લોઝ ધ શોપ બિફોર 10 PM, કે તેઓ ક્યારેય પણ જે એમની શોપ છે એ રાત્રે 10 વાગ્યા પહેલાં બંધ કરી દેતા નથી. સમટાઈમ્સ હી હેઝ ટુ વર્ક ટીલ 11 PM, કેટલીક વાર એમને એવું પણ થાય છે કે 11 વાગ્યા સુધી પણ
કામ કરવું પડે છે. બીકોઝ હી ઇઝ નો ફોર હિઝ સ્કિલ, કારણ કે તેઓ એમની જે સ્કિલ છે, એમની જે આવડત છે એના વિશે એમને ખબર છે, તેથી તેઓને કોઈક વખત 11 પણ વાગી જાય છે. મેની કસ્ટમર્સ બીકમ કિશોર કાકાસ ફ્રેન્ડ્સ, અને ઘણા બધા કસ્ટમર્સ છે, ગ્રાહકો છે, કિશોર કાકાના મિત્રો બની ગયા છે, કારણ કે 25 વર્ષથી લોકો એમની પાસે વાળ કટ કરાવવા આવતા હોય તો ઓળખાણ થઈ જાય છે, તેથી તેમની મિત્રતા પણ થઈ ગઈ છે. ધે નેવર ગો ટુ અધર બાર્બર, અને તેઓ બીજા બાર્બર છે, બીજા વાળંદ છે એમની પાસે જતા નથી. કોની પાસે આવે છે? તો કે કિશોર કાકા છે એમની પાસે જ આવે છે. પછી જોઈએ, કિશોર કાકા ડઝ નોટ ઇવન ક્લોઝ ધ શોપ ડ્યુરિંગ ધ લંચ ટાઈમ, અને લંચનો સમય હોય, જમવાનો સમય હોય ત્યારે પણ કિશોર કાકા જે દુકાન છે એ બંધ નથી કરી દેતા. હિઝ વાઇફ કમ્સ વિથ અ ટિફિન, તે એમની જે પત્ની છે એ ટિફિન લઈને દુકાન પર આવે છે. કિશોર કાકા એન્ડ હિઝ સન્સ ટેક ધ લંચ વન બાય વન, અને કિશોર કાકા અને એમના જે છોકરાઓ છે એ વારાફરતી એક પછી એક જઈને લંચ કરી લે છે, તેથી તેમને દુકાન છે, શોપ છે એ બંધ કરવાની જરૂર પડતી નથી. આફ્ટર ધ લંચ ધે ક્લીન ધ ફ્લોર, અને જમ્યા પછી એ લોકો જે ફ્લોર છે, જ્યાં એ લોકો જમવા બેઠા હતા એ ફ્લોરને એ લોકો સાફ કરે છે. ધે ઓલવેઝ કીપ ધ શોપ ક્લીન, અને તેઓ હંમેશા એમની જે શોપ છે એને સ્વચ્છ રાખે છે, સાફ રાખે છે. લાસ્ટ યર કિશોર કાકા વોન ધ બેસ્ટ બાર્બર કન્ટેસ્ટ, અને ગયા વર્ષે કિશોર કાકા છે એમણે બાર્બર કોન્ટેસ્ટની અંદર જીત્યા હતા, એટલે કે બેસ્ટ બાર્બર કોન્ટેસ્ટમાં તેઓ જીત્યા હતા. કિશોર કાકા કટ્સ ધ હેર એન્ડ ટોક વિથ ધ કસ્ટમર, કે કિશોર કાકા છે એ વાળ કાપે છે અને જે ગ્રાહક છે એમની સાથે પણ વાતો કરે છે. વાળ કાપતા જાય અને જે ગ્રાહકો હોય એમની સાથે વાતો કરે છે. હી કીપ્સ ડિફરન્ટ સિઝર્સ એન્ડ કમ્સ ઇન ધ પોકેટ ઓફ હિઝ એપ્રોન, અને કિશોર કાકા છે એમના એપ્રોનની અંદર કે નાની મોટી એવી અલગ અલગ પ્રકારની કાતર છે એ રાખે છે, અને નાના મોટી જે કાસ્કી છે, કોમ્સ એટલે કે કાસ્કાઓ, એ પણ એમના એપ્રોનની અંદર સાથે જ રાખે છે. હી એન્જોય હિઝ વર્ક, તેઓ તેમનું જે કામ છે એને એન્જોય કરે છે, માણે છે. હી અર્ન્સ અ ગુડ અમાઉન્ટ ઓફ મની ઇન અ મંથ, અને તેઓ એક મંથની અંદર ઘણા સારા એવા પૈસા પણ એ મેળવે છે. તો અહીં આપણે જે આપણો હેલ્પર હતો કોણ, તો કે જે બાર્બર છે એ, તો એમના વિશે અહીં રુદ્ર છે એણે માહિતી મેળવી અને જે લખ્યું હતું એના વિશે આપણે અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જે યુનિટ નંબર 5 છે સ્ટાન્ડર્ડ 7ની અંદર, તેની અંદર આપણે જે સ્ટોરી છે, પછી WH ક્વેશ્ચન છે, કે જે કોષ્ટક પરથી આપણને પ્રશ્નો બનાવવાના હતા એ બધું આપણે શીખી ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ યુનિટ 5 છે એના જે એક્ટિવિટીઝ છે જે આપણે નોટબુકની અંદર લખવાની છે, કારણ કે અહીં યુનિટ 5 છે મી ટુ એ આપણો પૂરો થાય છે. થેન્ક યુ.